નમસ્કાર. આજે આપણા આંગણે યાજ્ઞિકભાઈ રાઠોડ અને ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં બિઝનેસના સેક્ટરમાં અભ્યાસ કરે છે અને આ જે દિવ્યાંગ આઈટીઆઈના જે બાળકો છે તમે જોઈ રહ્યા છો. અને યાજ્ઞિકભાઈને એક વખત આઈટીઆઈની જ્યારે એણે વિઝિટ કરી ત્યારે એણે કીધું કે મારે આ બાળકોને કંઈક આપવું છે. તો મેં કીધું તમે શું આપવા માગો છો? તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જે રાષ્ટ્રીય લેવલની એક સંસ્થા છે જે ભારતમાં ખેલ મહાકુંભ લેવલે ખૂબ મોટું કાર્ય કરી રહી છે. તો મને કહે છે કે બધા બાળકોને આપણે ક્રીડા ભારતીના ટી શર્ટ આપવા છે. તો આ બધા દિવ્યાંગ આઈટીઆઈના બાળકો છે અને ક્રીડા ભારતીનું જે મિશન છે રાજકોટનું એ તમે જોઈ રહ્યા છો. એનો લોગો છે અને એ લોગોમાં કાંઈક તમને મસાલ સળગતી એવું લાગે છે. ખરેખર ક્રીડા ભારતી એ ખેલ મહાકુંભની અંદર પણ ખૂબ રાષ્ટ્રીય લેવલે મોટું કામ કરે છે. બધા લોકોને સ્પોર્ટ્સમેન બનાવવા, એનામાં ઉર્જા આવે એવો પ્રયાસ ક્રીડા ભારતીનો હંમેશા રહેલો છે. તો આ માટે પિનાકીનભાઈ રાજ્યગુરુ સૌરાષ્ટ્ર ગાયત્રી પરિવારના ઓલ ઇન્ડિયામાં સૌરાષ્ટ્ર મહત્ત્વનું છે અને એની અંદર એના હેડ છે પિનાકીનભાઈ રાજ્યગુરુ. આની પહેલાંના કાર્યક્રમમાં પણ તેઓ આવેલા હતા અને ક્રીડા ભારતી દ્વારા આ ટી શર્ટ આપણને મળ્યા છે. તો યાજ્ઞિકભાઈ, તમને આ પ્રેરણા કેવી રીતે મળી? આ લોકો જે રીતના મહેનત કરે છે બધી રીતે અને એ લોકોને આગળ આવવું છે તો આપણે એ લોકોને એક ઓળખ દઈએ છીએ કે જેનાથી માણસો એ લોકોને જોવે અને એ લોકોને ખબર પડે કે આ છોકરાઓ કેટલી મહેનત કરીને અહીંયા પહોંચે છે અને એક આ સાધન છે એ લોકો માટે કે જેનાથી એ લોકો આગળ આવી શકશે. તો આ લોકોને આગળ આવવા માટેનો એમનો વિચાર છે કે ક્રીડા ભારતીની સંસ્થા દ્વારા આ એક એનજીઓ છે ભારતનું અને આ લોકોને રોજગારી મળે અને દિવ્યાંગ બાળકોને બધા ઓળખે. તો પ્રતિકભાઈ, કેવું લાગ્યું તમને આ ટી શર્ટ પહેર્યા પછી? કેવું લાગ્યું? અચ્છા, મિહિર ગમ્યું ટી શર્ટ પહેરીને? અચ્છા, શુભમ? અચ્છા, મને મજા આવી. તો આ ટી શર્ટ પહેરીને આપણે અહીંયા યોગા અને પ્રાણાયામ આઈટીઆઈમાં હવે કરવાના થશે, બરાબર? તો આપણે હવે શું બોલીશું? ગાયત્રી મંત્ર. ખાસ કરીને મને એવું કીધું છે કે છોકરા પાસે ગાયત્રી મંત્ર બોલાવા. તો આપણે બધા સાથે બોલીશું, બરાબર? ઓમ ભૂર્ભુવઃ સ્વ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. આ દિવ્યાંગ બાળકોને ગાયત્રી મંત્ર અમે પાકો નથી કરાયો પણ બધાને આવડતો. તો એના માટે એકવાર જોરદાર તાલી તમે જ લોકો પાડશો તમારા માટે. ધન્યવાદ. આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. આમાં જે સ્ટાફ મિત્રોએ પણ આ લોકો માટે સહયોગ આપ્યો છે તે બધાનો પણ આભાર વ્યક્ત કરું છું.